વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતની સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યા છીએ, તો ચાલો હવે આપણે જોઈએ આપણા પ્રાચીન ભારતમાં ગ્રામીણ જીવન કેવું હતું. કારણ કે ગામડાઓની અંદર સૌથી વધુ લોકો છે ખેતી સાથે સંકળાયેલા હતા. તો ચાલો હવે આ ગ્રામીણ જીવન વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવનની વાત કરીએ તો ભારતના ઉત્તર ભાગમાં જે ગામનો વડો હતો, અત્યારે જેમ દરેક ગામડાની અંદર જે ત્યાંનો ગ્રામ પંચાયતનો વડો હોય એને આપણે સરપંચ કહીએ છીએ, પણ ઉત્તર ભારતની અંદર ગામનો વડો હોય એને ગ્રામ ભોજક તરીકે ઓળખતા હતા. એટલે કે ગ્રામ ભોજક કહેવાતો હતો ઉત્તર ભારતની અંદર. અને સામાન્ય રીતે આ જે પદ હતું ગ્રામ ભોજકનું, એ એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. એટલે વંશ પરંપરાગત આ ગ્રામ ભોજકનું પદ હતું એવું આપણે કહી શકાય. આ ઇમેજની અંદર જે પ્રાચીન ભારતના ગામડાની સંસ્કૃતિ છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રામ ભોજક પદ છે એ વંશ પરંપરાગત હતું. અને ગ્રામ ભોજક શું કામ કરતા હતા કે મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હોય એ જ ગ્રામ ભોજક બનતો. અને આ જમીન માલિક છે એ શું કરતો હતો કે ભાડુતી માણસો રાખતો, એટલે આપણી ભાષામાં મજૂરો. આ મજૂરો રાખીને ખેતી કરાવતો હતો ગ્રામ ભોજક. કારણ કે સૌથી વધુ જમીન એમની પાસે હતી, એટલે મજૂરો રાખી અને ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાની અંદર બીજા જે નાના મોટા ખેડૂતો હોય, જે જમીનદારો હોય, એની પાસેથી કરવેરા ઉઘરાવવાનું જે કામ છે એ આ ગ્રામ ભોજકને સોંપતા હતા. કે ગ્રામ ભોજકે જે તે ગામડાનો એને આપ્યું હોય કે ભાઈ તારે આ ગામ પૂરતું તારે કરવેરા ઉઘરાવવાના છે, કરવેરા ઉઘરાવીને રાજા સુધી પહોંચાડી દેતા. એટલે ગ્રામ ભોજકનું કામ એક તો પોતાની જે સૌથી મોટી જમીન છે, તો પોતાની જમીન છે એ ખેડૂતો બીજા મજૂરો રાખી એની પાસે ખેતી કરાવી લેતા, સાથે પોતાના ગામડાનું કરવેરા ઉઘરાવવાનું કાર્ય કરતા હતા. અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ પોતે પોતાના ગામ પૂરતી સંભાળી લેતા હતા કે કોઈને કાંઈ પ્રોબ્લેમ થાય તો એનો ન્યાય પણ કરતા હતા. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ગામડાની પરિસ્થિતિ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દક્ષિણ ભારતમાં જેમ ઉત્તર ભારતમાં ગ્રામ ભોજક હતા, એમ દક્ષિણ ભારતની વાત કરીએ તો 3 પ્રકારના લોકો રહેતા હતા. એમાં પહેલો પ્રકાર હતો મોટો જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો કે જેની પાસે જમીન નથી, મજૂરી કરે છે. જેમ ગ્રામ ભોજક બીજા ખેડૂતોને મજૂર તરીકે રાખતા, એમ અહીંયા પણ દક્ષિણ ભારતમાં પણ મોટા જમીનદારો નાના ખેડૂતોને દાસ એટલે કે મજૂરો જોવા મળતા હતા. જેની પાસે જમીન ન હોય, બીજાના ખેતરની અંદર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઇમેજની અંદર જમીનદાર, ખેડૂત, નાના અને મજૂરો આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો નગર જીવન કેવું હતું આ પ્રાચીન સમયમાં. તો કે મોટા ભાગના શહેરો, કારણ કે ગામડામાં તો ખેડૂતો, જમીનદાર, ખેડૂતો, મજૂરો આ જોવા મળે, પણ શહેરોની અંદર તો કે 2500 વર્ષ પહેલા મહાજન પદોની રાજધાની હતા. શહેરો જે હતા એની અંદર જે પણ મહાજન પદો હતા એની રાજધાની, એટલે આપણે જેને કેપિટલ કહીએ છીએ. આ જે શહેરો હતા વિદ્યાર્થી મિત્રો, મોટા મોટા બધા જ કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. કારણ કે ત્યારના જે મહાજન પદો, રાજા રજવાડા શાસકો જે પણ આપણે કહીએ પોતાની સુરક્ષા માટે આખા શહેર ફરતે કિલ્લાબંધી કરતા હતા કે જેથી કોઈ આક્રમણકારી આવી ન જાય. ઘણા શહેરોમાં વિદ્યાર્થી મિત્રો વલયકુપ્ત પ્રાપ્ત થાય છે. વલયકુપ્ત એટલે શું કે કુવા. ગામડાની અંદર તો ચલો નહેરોથી નદીઓમાં પાણી એ રીતે મેળવી લેતા, પણ શહેરોની અંદર એ લોકો કુવાને રાખતા કે જેથી એ લોકોની પાણીની સગવડ સચવાઈ રહે. અને આવા વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. કારણ કે ઘણા બધી ત્યાં કચરા ભેગા થાય, તો અત્યારે ઘણા આપણે અવાવરૂ કુવા જોઈએ કે જે કચરાથી ભરેલા હોય. તો પ્રાચીન સમયમાં આ રીતે કચરો ભરવા માટે પણ વલયકૂપનો ઉપયોગ થતો હતો, પાણી માટે પણ અલગ અલગ થતા હતા. આ અલગ અલગ ઉપયોગ માટે વલયકૂપનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઇમેજની અંદર પ્રાચીન ભારતમાં જે મોટા મોટા શહેરોની ફરતે કિલ્લેબંધી થતી હતી કે જેથી એ રક્ષણ મળી શકે એને આક્રમણકારીઓથી, એ આપણે જોઈ શકીએ છીએ. ગ્રામીણ અને નગરના લોકો
ખોરાકની અંદર શું લેતા? તો કે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, માછલી વગેરેનો ઉપયોગ આ ગ્રામીણ લોકો અને નગર જીવનના લોકો એટલે કે શહેરના લોકો આ દરેક વસ્તુનો ઉપયોગ કરતા હતા કે જેથી, કારણ કે ખેતીના પાક આપણે જોયા તો આની જ ખેતી હતી, ઘઉં, જવ, ચોખા, કઠોળ, તો એ જ વસ્તુનો એ લોકો ખોરાકમાં ઉપયોગ કરતા હતા, જે આપણે ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. પુરુષો અને સ્ત્રીઓની વાત કરીએ તો વસ્ત્રો કેવા પહેરતા? તો કે સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગમાં જે વસ્ત્ર પહેરતા એને નીવી કહેવાતું. વિદ્યાર્થી મિત્રો, એનું નામ હતું નીવી. અને ઉપરના ભાગનું જે વસ્ત્ર હતું એને વાસ તરીકે ઓળખાતું હતું. એટલે કે 2 જ વસ્ત્રો પહેરતા, સ્ત્રી હોય કે પુરુષ હોય. નીચેના ભાગમાં જે વીંટ્યું હોય એ નીવી અને ઉપરના ભાગમાં જે વીંટ્યું હોય એ વાસ તરીકે ઓળખાતું હતું. અને ક્યારેક ઉપરનું જે વસ્ત્ર હોય એને ઉપરાંત દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટતા હતા. આપણે જૂના કોઈ પિક્ચર જોઈએ તો આમ હાથની અંદર જે દુપટ્ટો આમ વીંટીને રાખ્યો હોય, મહાભારત કાળમાં, રામાયણ કાળમાં જે શાસકો બતાવ્યા છે તે દરેકના હાથમાં આપણે પીળા અને ગુલાબીના વસ્ત્ર જોઈએ છે. એ શું છે? તો કે 2 વસ્ત્ર પહેર્યા છે, ઉપરનું જે દુપટ્ટા જેવું જે હાથમાં રાખીને ફરે છે એ અધિવાસ તરીકે ઓળખાતું હતું. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટા ભાગે 2 જ વસ્ત્રો પહેરતા, પણ અધિવાસનો ઉપયોગ પણ ત્યારે થતો હતો.